કાલે જ મેં ન્યૂઝમાં જોયું હતું કે ગુજરાતમાં ડાયવોર્સના કેસ બહુ જ વધી ગયા છે. કોઈ બી લવ રિલેશનશિપ હોય, હસબન્ડ વાઈફના રિલેશનશિપ હોય અથવા બ્રેકઅપ્સ થયા હોય, મોસ્ટલી બધા લોકોની લાઈફમાં એક તો બે જ વસ્તુઓનો વધારે પ્રોબ્લેમ હોય છે. એક હોય છે એમનો પૈસો અને એક હોય છે ફેમિલી. અગર તમને બહુ બધો પૈસો જોઈએ છે તો શુક્ર ગ્રહને મજબૂત કરી દો. એ તમારી લક્ઝરી લાઈફ તમારી એટ્રેક્ટ કરે છે. તો એના માટે તમારે ઘણા લોકો એવું ફીલ કરતા હોય, ઘણા લોકો એવું કહેતા હોય શનિની સાડાસાતી છે કે આ પ્રોબ્લેમ છે. વર્ષોના વર્ષો એ લોકોની કંગાળીમાં નીકળી જતા હોય કે પૈસાની તંગી જ હોય. એમના માટે કઈ ઉપાય તમે આપી શકો છો? એના માટે બધા ઉપાય છે જ. યસ, કોઈ જોબ માટે કે જોબમાં પ્રમોશન મળે કે એના માટે કોઈ ઉપાય કોઈ કરી શકે એવું? જોબમાં તમને અગર પ્રમોશન જોઈતું હોય અને જોબમાં તમને ઇન્ક્રીમેન્ટ જોઈતું હોય, અરે મારા હસબન્ડ બહુ જ ગુસ્સો કરે છે, અરે મારી વાઈફ બહુ જ ગુસ્સો કરે છે, શું કરવું? તો એનો કઈ ઉપાય બતાવો. હવે તમે મને આજે આપણે એનર્જીની વાત કરીને લોકો બધા એમ કે આ અંધશ્રદ્ધા છે ને આ છે તે છે. આપણા ગ્રંથોમાં ને આપણા રિલિજિયનમાં બરાબર છે, હજારો વર્ષથી સાધુ સંતો તપસ્યા કરે છે અને એનું ફળ મળે છે ને. ઠીક છે, હું બી એ જ પ્રકારનું વર્ક કરું છું. હું બી એક સાધક છું અને હું હીલર છું, એટલે હું હીલિંગ કરું છું. તો જે લોકો એમ કહે ને કે આ બધી અંધશ્રદ્ધા છે ને આ બધી કોઈ એનર્જી બેનર્જી ના હોય, બરાબર, તો હું તમને આ લાઈવ પોડકાસ્ટમાં તમને એક એનર્જીનો તમને એક લાઈવ એક્ઝામ્પલ તમને બતાવું, બરાબર. એટલે આને આપણે 0.01% કહી શકીએ. ઠીક છે, અને તમારે ખાલી મને કહેવાનું છે કે તમને શું ફીલ થાય છે, બરાબર છે. ઓકે, હું તમને એક એનર્જીનો ખાલી એક અનુભવ કરાવું. ઠીક છે, તો તમારો હાથ જરાક આગળ લાવજો ને એક, અને આ હાથ તમે આમને આમ રાખજો. ઠીક છે, હું આ હાથને ટચ બી નહીં કરીશ. ઠીક છે, અને હું તમને એનર્જી મારામાંથી તમને ટ્રાન્સફર કરીશ. ઠીક છે, હું એનર્જી ટ્રાન્સફર કરીશ તો એનર્જીનો એક પાવર તમને બતાવીશ. ઠીક છે, એ બી વગર ટચ કરે. ઠીક છે, તો હું તમને હવે હું સ્ટાર્ટ કરું છું, બરાબર છે. ખાલી તમારે મને કહેવાનું છે કે શું તમે ફીલ કરી રહ્યા છો. ઠીક છે, લાઈવ પોડકાસ્ટ ચાલી રહ્યું છે. Now I'm starting. લાઈવમાં તમે કહી શકો છો. મારા હાથમાં એનર્જી ફીલ થઈ રહી છે મને, નીચે વાઇબ્રેશન ફીલ થઈ રહ્યા છે મને. મારા હાથમાં નીચે વાઇબ્રેશન આવી રહ્યા છે. મને ફીલ થઈ રહ્યા છે વાઇબ્રેશન. એક હાથમાં અલગ અલગ ટાઈપની એનર્જી ફીલ થઈ રહી છે મને, એ આગળના ભાગમાં મને. વાવ, આખો હાથ ભારે છે પણ એ આગળનો ભાગ હવે એવું ફીલ થઈ રહ્યું છે જાણે છે નહીં, એકદમ લાઇટ થઈ ગયો છે ભાગ. હાઉ ડુ ફીલ, તમે કહી શકો છો કે આ ખરેખર જાદુ તો નહોતું. હા, એકચ્યુઅલી મને વાઇબ્રેશન ફીલ થયા પહેલાં, અને પછી આ હાથ મારો આ મૂકવાથી ભારે હતો પણ આ હાથ મને આટલો ભાગ મને ફીલ ના થયો કે ખરેખર છે કે નહીં એમ. એ વાઇબ્રેશન પછી જાણે એકદમ લાઇટ થઈ ગયો ને આટલો ભાગ, કે ઉડવા લાગ્યો હોય એવામાં એવું ફીલ થયું આટલામાં. યસ, સો ધીસ ઇઝ ધ એનર્જી. તમે વિચાર કરો કે તો પછી ક્યાં ને ક્યાં શું ને શું થઈ શકે. આ તો ખાલી 0.01% છે. ઠીક છે, તો આપણે તો મર્દાને બી ઊભા કરી શકીએ એનર્જીથી. તાકાત હોય છે. ઠીક છે, તો જીવ નાખી શકાય છે. તો સો ગ્રેટ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ ફાઇન, તમે કેમ છો? એકદમ મજામાં. જી, ખૂબ ખૂબ આભાર, તમે ગુજરાતી મેળો આજે અમારા પોડકાસ્ટ પર આવ્યા છો અહીંયા. અને
દર્શકો આમ તો તમને ઓળખે જ છે બધા, ગુજરાતમાં તો તમે ફેમસ છો જ, જી અને તમારી પર્સનલ લાઈફ વિશે ઓલરેડી ઘણી બધી વાતો થઈ ગઈ છે. જી પણ હું એક અલગ રીતે આને અપ્રોચ કરવા માંગુ છું કે લોકો એવું કહે કે ટ્રાન્સજેન્ડર કે LGBTQ એને લોકો સોસાયટીમાં એક્સેપ્ટ નથી કરતા, ઘરના તરફથી પ્રોબ્લેમ આવે, રિલેટિવ્સના તરફથી પ્રોબ્લેમ આવે. પણ મારું તમને પૂછવાનું એ છે કે જ્યારે તમને આ વસ્તુ ખબર પડી ત્યારે પોતાને આ વસ્તુ એક્સેપ્ટ કરતાં કેટલો ટાઈમ લાગેલો અને ડિફિકલ્ટ હતું તમારા માટે પોતાના માટે આ એક્સેપ્ટ કરવું? જી ફર્સ્ટ ઓફ ઓલ હું તમને અસ્તિત્વની વાત કરું તો તમે મને એમ કહી રહ્યા છો કે તમને ક્યારે ખબર પડી, તો હું તમને એમ પૂછું કે તમને ક્યારે ખબર પડી કે તમે ફિમેલ છો? એ તો ખબર તો નહોતી જ, હવે ઘરના કે એટલે ખબર પડે કે છોકરી છે એમ. હા રાઈટ. હા તો જેમ આપણે મોટા થતા હોઈએ છીએ, આપણે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, તેમ આપણને ખબર પડે છે કે આપણું Correct. જેન્ડર કયું છે. રાઈટ. એવી રીતે જેમ તમને ખબર પડી એવી જ રીતે મને ખબર પડી કે હું શું છું મારા અમુક વર્ષની ઉંમર પછી. ઓકે. જેમ કે 13 વર્ષ પછી આપણે છોકરા અને છોકરી એટલે કે લાઈક મેલ અને ફિમેલ, બોય અને ગર્લમાં એના હોર્મોનલ ચેન્જીસથી એના અલગ અલગ લાઈક ફિઝિકલ જે પાર્ટ્સ છે એ ડેવલપ થતા હોય છે. હા કરેક્ટ. રાઈટ. 13 યર્સની એજ પછી લાઈક છોકરાના લાઈક બિયર્ડ કે મુસ્ટેક્સ એવું થોડું થોડું લાઈક એ આવવા માંડે છે. જ્યારે ફિમેલ જે ગર્લ્સ છે એમાં અલગ રીતે હોય છે. એમાં જે અગર દીકરી હોય તો એ ધર્મ આવવાની ચાલુ થઈ જાય છે. તો એ રીતે અલગ અલગ ડેવલપમેન્ટ ચાલુ થઈ જાય છે એ રીતે. પણ જ્યારે અમારા જેવું બાળકનો જન્મ થાય છે ત્યારે જ્યારે હોર્મોનલ્સ જ્યારે હોય, જ્યારે ચેન્જીસ થાય છે ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે. ને જ્યારે હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ થાય તે વખતે એક વિચિત્ર પ્રકારનો એક શરીર દેખાતું હોય છે, જે ના તો નર જેવું દેખાતું હોય ના તો નારી જેવું દેખાતું હોય. એટલે જેને લોકો એક અપવાદરૂપ ગણીને એને ઉપનામોથી પુકારે છે. પણ એમાં એની કોઈ ગલતી જ નથી કે કોઈ ખામી નથી કે કંઈક એની ભૂલ નથી. એનું કારણ તમને કહું કે એક છોકરો જ્યારે જન્મ લે છે કે એક છોકરી જન્મ લે છે એ એના ક્રોમોઝોમ્સ અને DNA ઉપર હોય છે. XX હોય કે XY હોય તો છોકરો કાં છોકરી હોય છે. પણ જ્યારે અમારા જેવું બાળક, જેને આપણે એબનોર્મલ તો નહીં કહી શકીએ બટ ડિફોર્મિટીથી જન્મેલું બાળક, જેને લાઈક બધું જ વસ્તુ છે બટ એનું બોડી બાયોલોજીકલી અગર ડિફરન્ટ છે અને એનું જે સોલ છે, એની જે આત્મા છે, જેને અંદરથી આપણે જેનું મન કહીએ, જેનું ચિત્ત છે તે અલગ છે. બરાબર છે. ત્યારે એવા જ્યારે બચ્ચા જન્મ લેતા હોય છે એના DNA અને જીન્સમાં ડિફોર્મિટી હોય છે. જેમ કે XXY હોય છે, YX હોય છે, XXY હોય છે. ત્યારે આવા બાળક જન્મ લેતા હોય છે. પણ એ ઓકે, સોસાયટીને એક્સેપ્ટ કરવામાં પ્રોબ્લેમ થાય, પણ જ્યારે આવું બાળક એક હોય ત્યારે એને પોતાને કેટલી તકલીફ પડતી હોય એક્સેપ્ટ કરવા માટે? કેમ કે સમાજ તો એને રોજ યાદ કરાવતું હોય કે ભાઈ તું અલગ છે, તું અલગ છે. ત્યારે અંદરથી પોતાની જાતને એક્સેપ્ટ કરવામાં પણ વાર લાગે કે એ બીજા છોકરાઓ અને કમ્પેરમાં તમને વાર લાગેલી કે તમે ઇઝીલી એક્સેપ્ટ કર્યું કે ઓકે આ મારી રિયાલિટી છે ને હું આ જ છું હવે? જી, આપણે કોઈ પણ વસ્તુ ઇઝીલી એક્સેપ્ટન્સ આપણા કલ્ચરમાં તો નથી જ. જ્યારે તમે કંઈક બી અલગ કરવા જઈ રહ્યા છો અથવા તમે પોતે કંઈક અલગ છો, એ બધા જેન્ડર હોય કે વ્યક્તિનું કાર્ય હોય, ક્યારેય બી આપણા કલ્ચરમાં ઇઝીલી એક્સેપ્ટન્સ નથી થયું. ઠીક છે. જ્યારે કોઈ બી સ્ત્રી બી જ્યારે છે ને વર્ક ઉપર જતી હોય છે ત્યારે બી એને ઘણી બધી ટિપ્પણીઓ થાય છે. ઠીક છે. તો આ તો અમારા ડિફોર્મિટીથી જન્મેલા બાળકો, એટલે કે સાંભળવાનું, એટલે કે અપવાદરૂપ ગણે, ધરતી ઉપર બોજ ગણે. ધરતી ઉપર બોજ કઈ રીતે? ધરતી ઉપર બોજ એટલા માટે કે આપણો જે બંધારણ છે, જે આપણા સમાજનું, જેમાં લગ્નની જે પ્રથા છે એમાં વંશ આગળ વધારવાનો એક ચીરો હોય છે. તેમાં અમારા જેવા વ્યક્તિઓ એટલે કે અમારા જેવા જેન્ડર્સ વંશ આગળ નથી વધારી શકતા. તેથી અમે ધરતી પર બોજ હોઈએ છીએ. સો તમે એમ કહો કે આ વસ્તુ ઇઝીલી એક્સેપ્ટન્સ છે તો એ ક્યારેય નથી. કારણ કે આપણે જે અંદર છીએ એની સાથેની લડાઈ સાથે બહારવાળા સાથે જે છે તેની લડાઈ. તો અમારા જે અફોર્ટ્સ અમે જો અગર નાખીએ ને, તો તમે અગર જે અફોર્ટ્સ નાખો છે તો એના માટે અમારે 4 ગણા અફોર્ટ્સ નાખવા પડે. કોઈને કન્વિન્સ કરવા માટે, કોઈની સાથે અમારે ફ્રેન્ડશિપ કરવી હોય, કોઈની સાથે અમારે લાઈક બિઝનેસમાં કન્વિન્સિંગ પાવર અમારે ડેવલપમેન્ટ કરતા કન્વિન્સિંગ કરીને લાઈક અમારે આગળ વધવું હોય અથવા જોબ જોઈતી હોય અથવા કંઈ બી આગળ વધવા માટે અમને 4 ગણા અફોર્ટ્સ નાખવા પડે છે. કારણ
કે આપણા ભારતનું અને કલ્ચર જે છે એનું બંધારણ. આપણું જે ભારત આપણે કહેવાય તે સિંગાપોર થવા જઈ રહ્યું છે. લોકોની કહે ને કે વિચારશક્તિ ફ્રી માઇન્ડ તો છે, પણ ફ્રી માઇન્ડ નહીં, પણ હું કહું છું કે ડેવલપ માઇન્ડ કરતાં શીખો. કે ડેવલપ થશે વિચારશક્તિઓ તો અમે બી દૂધની સાકરની જેમ ભળી શકશું. કારણ કે અમે બી તમારી જેમ જ સેમ જ છીએ, સરખા જ છીએ. એ જ માના કોકમાંથી જન્મેલું બાળક છે જે તમે જન્મા છો. તો જેમ તમે આ ડિફિકલ્ટીઝની વાત કરી જેમ તમે તો ગુજરાતના ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બિઝનેસ વુમન છો, એટલે એક પ્રાઉડની વાત તો છે. લોકો તો અત્યારે તમારી સક્સેસ જ જોવે છે, પણ એ જ્યારે બિઝનેસમાં તમે વિચાર્યું કે હવે મારે જવું છે, ત્યારે તમને કેટલી ડિફિકલ્ટીઝ પડી હતી? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કહીએ ને કે આપણો પરિવાર જ્યારે આપણા સાથે સ્વીકૃત ના હોય, એટલે કે આપણને સ્વીકારતો ના હોય, ત્યારે પહેલી લડાઈ તો આપણે ત્યાં જ હારી જતા હોઈએ છીએ. પરિવારથી એટલે ઘર છોડવું પડ્યું, કારણ કે મારો આવો જન્મ થયો કે હું જે છું એની અસ્તિત્વની જે મારી લડાઈ છે એની સાથે આગળ વધવા માટે મારે સ્ટેપ તો લેવાનો જ હતો. હું સાચી છું, આ સમાજમાં અમારા જેવા બાળકો સાચા છે, એના માટે મેં આ સ્ટેપ લીધો કે અમારા જેવા બાળકો જ્યારે જન્મ લે તે વખતે અમે બી નોકરી કરી શકીએ છીએ અને અમે બી ધંધો કરી શકીએ છીએ અને સાચા માર્ગ પર જઈ શકીએ છીએ. એ જ વિચારશક્તિથી હું આગળ વધી. એનું મુખ્ય કારણ હતું મારી માતા. ઠીક છે, એને મારે ઘરમાં પહેલાં તો આપણે સાબિત કરી દઈએ ને કે ભાઈ આપણે સાચા છીએ, એટલે એમાં જ આપણી અડધી જંગ જીતી ગઈ. આપણે માતા પિતા કે ઘરવાળા એમ કહી દે કે હું તારી સાથે છું, તો દુનિયા ગઈ કશે બી, બરાબર છે, પણ આપણે આગળ જ હોઈએ. ઠીક છે, તો એ આપણને એક હિંમત હોય છે. પણ અમારા જેવા બાળકો જ્યારે થાય તેની મેન્ટાલિટી જે હિંમત છે ત્યારે જ તૂટી જાય, જ્યારે પરિવાર સ્વીકૃત નથી કરતો. સ્વીકૃત એટલા માટે નથી કરતો કે એ લોકોને શરમ આવે છે કે અમારા ઘરે આવું બાળક જન્મ થયું, અમારા સમાજમાં શું અમે મોડું દેખાડશું. આપણો જે સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે ને આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે. પણ વર્ષો વીતતા અને યુગો બદલાતા આજે વિચારશક્તિ બદલાઈ છે અને આજે લોકો એક્સેપ્ટ કરતા થયું છે. આજનું જનરેશન એટલું બધું ટેલેન્ટેડ છે, આજનું જનરેશન એટલું બધું સારું છે કે આજે 10 વર્ષ પહેલાંનું જે જનરેશન, આજનું 10 વર્ષ પછીનું જે જનરેશનની ખાલી 10 વર્ષની એક દાયકાની વાત કરું ને તો લોકોમાં એક્સેપ્ટન્સ વધ્યું છે, લોકોમાં સમજદારી વધી છે, લોકો એક્સેપ્ટ કરતા થયા છે અને અમને સ્વીકૃત કરતા થયા છે કે અમે અલગ નથી. આજે જે મને સફળતા મળી છે ને, લોકો કહે છે કે આ તો બહુ લકી છે, બટ નોટ એવરી વન ઇઝ લકી. સ્ટ્રગલ્સ મેક સક્સેસ અને પછી આપણે લકી થઈએ છીએ. સ્ટ્રગલ મારો 10 વર્ષનો હતો, એક દાયકાનો. 10 વર્ષ પહેલાં એવું હતું કે અમારા જેવા વ્યક્તિઓ અગર કોઈ ઘરમાં રેન્ટ ઉપર રહેવા માટે માંગે છે કે ભાઈ મને જોઈએ છે ઘર, તો નથી આપતા, એમ કે આ તો માતાજી છે, માતાજીને કેવી રીતે કરે? તો તમારા બાળકને જ્યારે તમે લગ્ન થાય છે, ખુશીઓના સમાચાર ત્યારે તમે આશીર્વાદ દેવા આવો છો, પણ એ જ માતાજી, એ જ આજે તમે જેને માના દરજ્જો આપો છો, એને જ તમે જો તમે સમાજમાં જગ્યા આપતા ડરતા છો, તો માણસ સ્વાર્થી થઈ ગયો છે. પણ દાયકો બદલાતા આજે માણસના વિચારો બદલાયા અને કહીને કે કોઈકે ને કોઈકે ક્રાંતિ લાવવાની જરૂર હતી. ગાંધીજીએ ક્રાંતિ લાવ્યા તો દેશ આઝાદ થયો. તો કદાચ મારો જન્મ એના માટે જ થયો હતો કે દેશમાં નહીં પણ તો રાજ્યમાં સાથે ઇન્ટરનેશનલ લેવલ પર તમે કંઈક ક્રાંતિ લાવો જેથી બદલાવ આવે. તો એના માટે કોઈક ને કોઈક વ્યક્તિ નિમિત્ત બનવું પડે. તો કદાચ ઈશ્વરે એ જ ઈચ્છા હશે કે મને નિમિત્ત બનાવી એ ક્રાંતિ લાવવામાં. તો મેં દરિયાના વહેણોથી ઊંડા જઈને, મારા સમાજ સાથે ના જોડાઈને, હું મારા અલગ રસ્તા ઉપર ચાલી. તકલીફો તો આવવાની જ છે. રોડ પર સૂવું પડ્યું, 10 દિવસ ભૂખા રહેવું પડ્યું. એકવાર તમે મારી જગ્યાએ જોઈને વિચારીને જુઓ કે મારે 10 દિવસ રોડ પર સૂવું છે. પોસિબલ છે નહીં એમ તો રોડ ઉપર સૂવું નોર્મલ લોકો માટે. યસ, ત્યારે કોઈ જ નથી હોતું આપણા સાથે. આપણે કોઈને એમ બી કહીએ ને
કે મને હેલ્પ કરો, તો તે વખતે લોકો આને હેલ્પ કરીશ તો એ ટ્રસ્ટ નથી રહેતો. પણ તે જ વખતે જેને મારા ઉપર ટ્રસ્ટ કર્યો ને એ અત્યારે પછી આજે મારી સાથે છે. ઘણા ગાંઠા દુઃખો છે પણ છે, ઈશ્વરે એને મોકલ્યા હતા. કે કહેવાય ને કે ઈશ્વર ફરિશ્તાઓને સાથે મોકલે જ છે. ફર્સ્ટ મારી માં, એ તો માં છે, જણેતર છે મારું, એ તો હોય જ, બાળક ગમે તેવું હોય. બીજું કે અમુક એવા મિત્રો કે જેણે મને મારા બધી જ રીતે મને સપોર્ટ કર્યો. ત્યારે મેન્ટલી સપોર્ટ હોવો બહુ જરૂરી છે. તમને કોઈ જ્યારે એમ કહી દે કે હું છું એટલે વાત પતી ગઈ, તમારી અડધી હિંમત તો એમ જ આવી જાય, હવે તો હું કરી જ દઈશ એમ. મારા સમાજની હું આખી અલગ વાત કરું તો હું એમાં જોડાઈ નથી. એટલે એ આખો જે સમાજની જે પ્રથા છે હજારો વર્ષ ચાલતી આવી છે, એટલે એને આપણે અલગ જ રહેવા દઈએ. હું તમારી જેમ છું, હું એવું માનું છું, મારે એ સ્વીકૃતિ લાવી છે. બિકોઝ કે 18 થી 20 વર્ષની વયના જે આ ટાઈપના લોકો છે, અમારો જેન્ડર છે, અમારા જેન્ડરના ટાઈપના જે લોકો છે, તે સુસાઇડ કરી દે છે. લાઈક એવરીબડી ડોન્ટ વોન્ટ ટુ બેગ એન્ડ એવરીબડી ડોન્ટ લાઈક બેગિંગ. બરાબર છે? તો એ બહુ અઘરું છે. એક દિવસ તમે અમારા જેવો જીવીને બતાવો તો તમને ખબર પડે કે કેટલુંક અઘરું છે. સાડી પહેરી, અડધા નર અડધી નારી. અવાજ નર જેવો નથી નારી જેવો. ને તમે જાઓ તો તમને ખબર પડે કે આ સમાજ કેવો છે. એટલે જે દિવસો મેં રડતા રડતા કાઢ્યા છે, મને ઘર મળ્યું. જો સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે જેમાં આપણે કેવી રીતે પેશ કરીએ છીએ બધી વસ્તુ એના ઉપર છે. અગર તમે પોઝિટિવ વેથી લેશો તો પોઝિટિવ તમને રિસ્પોન્સ મળશે, નેગેટિવિટીથી લેશો તો નેગેટિવ મળશે. રાઈટ? અને મારું એવું માનવું છે કે મેં હંમેશા એ રીતે જ ગઈ છું. રાઈટ? તમને ઇજ્જત કોઈ બી, હું અગર સ્ત્રીની વાત કરું, તમને ઇજ્જત પૂરા કપડામાં જ મળવાની છે. હા, સાચી વાત છે. રાઈટ? તમે રીલ્સ અગર મેં આજે જોઉં છું, કેટલાય જે દીકરીઓ છે આજે વેસ્ટર્ન કલ્ચરમાં જઈને ટૂંકા કપડાઓથી રીલ્સ બનાવે છે. લાઇક્સ તો આવી જાય છે, પણ એ લાઇક્સ જે આવે છે એ કેવા વ્યક્તિઓ હોય છે. પણ તમે પૂરા ઢાંકેલા કપડામાં એક સારી રીલ બનાવો, તેમાં તમને કેટલા લાઇક કરે છે ને, પણ એ જે લાઇક કરવાવાળા હશે ને એ ક્વોલિટી પર્સન હશે. પેલો ઢગલો છે, આપણે ઢગલો નથી જોઈતો, આપણને ક્વોલિટી જોઈએ છે. તો આવી જ મારી લાઈફની જર્ની છે. ક્વોલિટી પીપલ હતા મારા પાસે, તો મને બહુ બધાની જરૂર નહીં હતી. પણ સોશિયલ મીડિયા પર મેં એક એવો વિડીયો નાખ્યો હતો, ત્યારે ટિકટોક ચાલતું હતું કે લાઈક મને ઘરની જરૂર છે, મને કોઈ ઘર નથી. તો બહુ બધા લોકો લાઈક મારા પોઝિટિવ વેને રિસ્પોન્સ આપી, બહુ બધા કોન્ટેક્ટ થયો હતો અને મને એક સારું ઘર બી મળ્યું. પણ એ અવાવરું ઘર હતું, જેને લાઈક કહીને કે બહુ વર્ષથી પડ્યું હોય ને એવું મળ્યું મને. ઇટ્સ ઓકે, પણ મળ્યું ખરી. ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. અને જર્ની તો નહીં, પણ આપણે એની પહેલેથી હું બિઝનેસ કરતી હતી. મારો પેટ શોપનો બિઝનેસ હતો, પણ કોરોનામાં લોસ ગયો, તેથી મેં લાઈક નમકીનનો બિઝનેસ કર્યો. નમકીનનો બિઝનેસ પછી મને સફળતા મળી. બિકોઝ કેવું છું ને, સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે જે તમને બહુ ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે અને એટલું નીચે પાડી શકે છે. તમે કેવી રીતે વે પર એક્સપ્રેસ કરો છો એના ઉપર. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી મને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો. અને આજે જે બી છું તમારી સમક્ષ, તે કદાચ મારા જેટલા ચાહકો છે ને આ દુનિયામાં જેટલા બી આ વિડીયો જોઈ રહ્યા છે એમની બદોલત જ છું. તો આભાર માનું છું કે જેમણે મારા જે પોઝિટિવ વેના રિસ્પોન્સને માન્ય રાખી, એમણે મને સાથ સહકાર આપ્યો. જો એટલા ક્વોલિટી પીપલ કદાચ મારા ચાહકો નહીં હોતે તો આજે આ સ્ટેજ નહીં હોતે મારા પાસે. પણ કહીને કે સાચી નીતિ અને સાચું દિલ એ બી ખૂબ જરૂરી છે. હું હંમેશા સાચી નીતિથી ચાલી છું અને સાચા નિયમથી ચાલી છું. આજ સુધી મેં મારા કોઈ દિવસે મેં કોઈનું ખોટું કર્યું નથી. મેં મારા જીવનમાં 30 જેટલી ગૃહિણીઓને લાઈક પગભર કરી છે, આત્મનિર્ભર કરી છે મારા સક્સેસ પછી. અને ઘણા બધા એવા લાઈક સોશિયલ એક્ટિવિટીઝ બી કરું છું કે જેનાથી મને એક હેપીનેસ મળે છે કે જે ભૂતકાળમાં મેં જોઈ છે
કહીએ ને કે ઈશ્વરના ઉપર એક ભરોસો રાખો. ઈશ્વર તમને એક દિવસ એવો તો લાવે જ કે તમને કટોરો લાવીને મૂકી દે, કે તમને તેના પરથી એમ થઈ જાય કે ભાઈ આ ઈશ્વર છે જ નહીં. પણ તે વખતે પણ જો તમે વિશ્વાસ રાખો કે ઈશ્વર છે અને માં તો બેઠી જ છો મારા માટે, તો તે વખત ભાઈ તમારો બેડો પાર. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તમે એના માટે જ ગુરુવારના દિવસે ભંડારો પણ કરો છો તમારે ત્યાં, કરે? યસ, એમાં બી બહુ મોટો મહિમા છે. આજથી 10-12 વર્ષ પહેલાંની જે સ્ટ્રગલ લાઈફ મારી હતી તે વખતે મેં દીવા રોડ પર બી કર્યા છે. મારા પાસે કંઈ નહોતું, મેં લાઈક માંગીને એવી રીતે કર્યું છે. તો તે વખતે બી હતા, મેં દીવા કર્યા હતા માતાજીને કે લાઈક હા. તો તે વખતે બી માતાજી ઉપર વિશ્વાસ એટલો અતૂટ અને મારો અપરંપાર વિશ્વાસ હતો. આજે ભંડારો જે કરી રહી છું ને એનો મહિમા એ છે કે જે દિવસે મારા ખરાબ દિવસો હતા ને તે દિવસે મેં માતાજીને એમ મેં માનતા દીધી હતી કે માં જ્યારે મારા સારા દિવસો આવશે ને તે દિવસે હું અઠવાડિયામાં એકવાર એટલે કે દર ગુરુવાર તારા નામની પ્રસાદી વેચીશ, એટલે ભંડારો કરીશ. ને આજે એ દાડો આવ્યો અને છેલ્લા 1 વર્ષ ઉપરથી હું માતાજીનો દર ગુરુવારે નોન સ્ટોપ ભંડારો કરું છું, જેમાં 500 થી 700 લોકો એ પ્રસાદીનો લાભ રહી છે. સરસ. અને સ્પેસિફિકલી હું જોઉં તો ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં જેમ તમે માતાજીની વાત કરી તો માતાજીને જ વધારે માનતા હોય છે. એવું કેમ? બીજા કોઈ ભગવાનને નહીં, પણ મોસ્ટલી મેં જોયા છે કે માતાજીને જ માનતા હોય છે. ઇવન જે ટોલ ટેક્સ પર બી આપણે જોઈએ છે એ લોકો માતાજીની નાની નાની ડેરીઓ એમને ત્યાં બનાવેલી હોય છે. તો માતાજીની ભક્તિનો ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી જોડે શું એટલો મહિમા કેમ છે? શું કનેક્શન છે? જી, આની પાછળ બહુ મોટી એક કથા છે જેને આપણે લાઈક આપણી વાર્તા બી કહી શકીએ, જેને આપણે શ્રદ્ધા અને વિશ્વાસ વિભાગ આપણે આપણા ગ્રંથમાં લખાયેલી છે. અમારા જે ઈષ્ટદેવ જેને અમે પૂજીએ છીએ ટ્રાન્સજેન્ડર, બરાબર છે, તે બહુચર માતાને ખૂબ માને અને એના ઉપાસક હોય છે. અમારા ઈષ્ટદેવ એટલે કે અમારા કુળ જે દેવી હોય તે બહુચર માતા હોય છે. તો બહુચર માતાનો જે ઇતિહાસ છે એમાં કહેવાય છે કે એક રાજાનો, જે તમે મને વાત કરી તે રીતેની હું તમને આખી એક કથા કહું. એના બહુ બધા કથા છે એમની બહુ બધી વાર્તાઓ છે, પણ એમાંની જે તમે જે મને પ્રશ્ન કર્યો એમાંનો એક પ્રશ્ન ઉત્તર તમને ખૂબ સરસ રીતે તમને કહું. તો એને એ રીતે છે કે એક રાજકુમાર હતા. આ સત્ય હકીકતની પરચો છે. રાજકુમાર હતા અને એ રાજકુમાર વર્ષો સુધી એટલે પુરુષના વેશમાં હતા અને નપુંસક હતા. અને રાજાએ એમને છુપાડીએ રાખેલા હતા. પણ કહેવાય ને કે અમુક ટાઈમે અમુક વસ્તુ અમુક સમય સુધી છુપાયેલી હોય છે. તો એ છે ને તે માતાજીને બહુ માનતા હતા, બહુચર માતાને બહુ માનતા હતા. તો બહુચર માતાને જ્યારે એને ઉપાસક હતા, સાધના કરી અને ત્યારે એમને પ્રસન્ન કર્યા. અને તમે આ યુટ્યુબ પર સર્ચ કરી શકો છો, આ વાર્તા છે. એને જ્યારે પ્રસન્ન કર્યા ત્યારે માતાજીને વરદાન માંગ્યું કે માં તારો હાથ મારા ઉપર વરસાવ, તારી મહેર વરસાવ ને આ તકલીફ મને હું મુક્ત થઈ શકું અને હું સારા કાર્ય કરી શકું. તો તે વખતે માતાજીએ વરદાન તો આપ્યું પણ એની સાથે કંઈક માંગ્યું બી ખરી. તો એમણે એવું કીધું કે તું જ્યારે તારું લિંગનું દાન કરશે ત્યારે હું તારા ઉપર મહેર વરસાવીશ અને આ જે તું આશીર્વચન આપશે કે સારા કાર્ય કરશે તેમાં મારા વરદાન હશે કે જે બધું કરશે તે સંપૂર્ણ સફળતાપૂર્વક પાર થશે. એટલે કે આશીર્વચન તારા હંમેશા સાચા પડશે. તો એ રાજકુમારે લિંગનું બલિદાન આપી એ માતાજીના ઉપાસક બન્યા અને માતાજીની મહેર એના ઉપર વરસી. આ એક કથા છે. એ જ રીતે બધા જે ટ્રાન્સજેન્ડર્સ છે એ એમનું લિંગનું બલિદાન આપી માતાજીની ઉપાસક બને છે, જેમાં ઘણી બધી પ્રથાઓ એટલે ઘણી બધી લાઈક આપણે કહીએ ને કે આપણા સમાજની અંદર આપણે કહીએ ને સુવાવડ આપણે કરીએ ત્યારે કેવી આપણે બધી પ્રથા કરવી પડે, તે રીતે બી એ વસ્તુની કરવું પડે છે, પૂજા અર્ચના કરવી પડે છે. તો એની એક પ્રોસેસ હોય, પછી લિંગનું દાન થાય અને પછી તમે ઉપાસક બની શકો. યસ. ઓકે, આ નહોતી ખબર આટલી પ્રોસેસ હોય છે. ને આ કદાચ હું પહેલી વાર અહીંયા કહી રહી છું કે આ યુટ્યુબ પર તો ઘણી જગ્યાએ છે. અને કહે ને કે ટ્રાન્સજેન્ડર, હું કહું કે દરેક ટ્રાન્સજેન્ડરને આપણે દરેક કિન્નરને આપણે ટ્રાન્સજેન્ડર કહી શકીએ.
ઠીક છે, બટ દરેક ટ્રાન્સજેન્ડર્સને આપણે કિન્નર નહીં કહી શકીએ. ઓ એવું કેમ? જી તમને કહું, કિન્નર આખી એક વર્ષો જૂની એક કમ્યુનિટી છે જેને આપણે રાજા રજવાડે ચાલુ છે, તો એને આપણે સાઈડ પર મૂકી દઈએ, એની આપણે વાત જ નથી કરવાની, કારણ કે એમની એક અલગ પ્રથા છે, એક એમનો અલગ સમાજ છે જેમાં હું જોડાયેલી નથી. હું તમારી જેમ એક સામાન્ય માણસની જેમ છું, ભલે એમનો મારો જન્મ આ રીતે છે, બટ એ ટ્રાન્સજેન્ડર્સમાં અલગ અલગ કેટેગરીઝ આવે છે, જેમ કે ટ્રાન્સ મેલ છે, ઓકે ટ્રાન્સ ફિમેલ છે, ઓકે ઓકે, અને છે કિન્નર, જે કહીને કે સેક્સ ચેન્જ કરી ખાલી લિંગનું બલિદાન આપે છે. ઓકે એના પાસે સ્ત્રી જેવી કોઈ યોની નથી હોતી, ઠીક છે, તો એને આપણે કિન્નર કહી શકીએ. તો એ ટ્રાન્સજેન્ડરમાં આવ્યા, એટલે મેં કીધું દરેક કિન્નરને આપણે ટ્રાન્સજેન્ડર કહી શકીએ, દરેક ટ્રાન્સજેન્ડર કિન્નર નહીં કહી શકીએ. હવે ટ્રાન્સમેલની આપણે જ્યારે વાત કરીએ ને, તો ટ્રાન્સમેલ એટલે એવી ગર્લ્સ કે એવી લેડીઝ જે બાયોલોજીકલી મેં તમને કીધું તે રીતે કે ફિમેલ હોય, બરાબર છે, પણ એ અંદરથી પોતાના મનને એવું માને છે કે હું પોતે મેલ છું અને એક બોડી અલગ બોડીમાં ટ્રેપ છું. ઓકે તો એ પોતાના લાઈક અસ્તિત્વથી લડાઈમાં એ પોતે પોતાના જર્નીમાં ફિમેલથી મેલ બને છે, એને આપણે ટ્રાન્સ મેલ કહીએ. ઓકે અને ટ્રાન્સ ફિમેલ એટલે કે એવી ફિમેલ્સ જે બાયોલોજીકલી મેલ છે, ઠીક છે, પણ એ ફિમેલ બને છે, યોની બનાવે છે, ઓકે એ પૂરી સંપૂર્ણ રીતે સર્જરીઝ કરાવીને એ પૂરી ફિમેલ બને છે, એને આપણે ટ્રાન્સ ફિમેલ કહી શકીએ છીએ. અને એમ જોવા જાય તો કોઈ બી અગર ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં નથી જોડાયું અને એ જોબ કરે છે, બિઝનેસ કરે છે, એને આપણે ટ્રાન્સ ફિમેલ તરીકે જ ગણી શકીએ. ઓકે ઠીક છે. સરસ. તો તમે જેમાં વાત કરી કે ટ્રાન્સજેન્ડર લાઈક તમે અલગ છો, તમે જે બિઝનેસ કરો છો એ પોતાને એક નોર્મલ માણસ રીતે જ તમે રિપ્રેઝેન્ટ કરો છો, તો આ સ્પેસિફિકલી આ બિઝનેસ તમે જે અત્યારે જ્વેલરીનો ને બિઝનેસ જે કરી રહ્યા છો, કે એ સ્પેસિફિકલી એ બિઝનેસમાં જવાનું કેવી રીતે વિચાર્યું? અને તમે જે રીતે જ્વેલરી આપો છો એમાં ઘણી બધી સિદ્ધિઓ હોવી જરૂરી છે, તો તમે એના માટે તમારે સિદ્ધિ લેવી પડી કે કેવી રીતે તમે આ કર્યું સ્ટાર્ટ? યસ, અમુક ટાઈમે આપણે કહીને કે ઘણીવાર આપણે અમુક ટાઈમે શીખવું પડતું હોય છે, બટ અમુકને સુપર પાવર્સ બાય નેચરલ હોય છે. તો આઈ બોર્ન લાઈક અ સુપર નેચરલ સુપર પાવર્સ વિથ સુપર પાવર્સ, ઠીક છે. તો માતાજીનો હાથ તો જન્મથી જ હતો મારા ઉપર, પણ મેં મારી પોતાની જર્નીને મેં ફેસ કરી, બધાને ફેસ કરવી પડે છે. તો એક ટ્રાન્સજેન્ડર તરીકે માતાજીનો હાથ તો મને મારા પર વરસો, પણ એની સાથે મને સુપર પાવર્સ પણ વધારે હતી, અને હું પોતે પહેલેથી સ્પિરિચ્યુઅલિટી ઉપર વધારે બિલીવ કરું છું. તો ધર્મમાં વધારે માનું છું અને ભગવાનમાં, ઈશ્વરમાં વધારે માનું છું. તો એ રીતે મેં આ બિઝનેસને મેં સ્ટાર્ટ કર્યો, કારણ કે નમકીનમાં મારો સક્સેસ થયા પછી મેં એ ઓનલાઈન બિઝનેસ કર્યા પછી મેં આને લીધું, કારણ કે ઘણા બધા એવા સમાજમાં દુઃખી લોકો છે કે જેને આપણે હીલ કરી શકીએ. હીલ એટલે કે આપણે રૂજ એટલે કે એની આત્મા હોય કે બોડી હોય એને આપણે સારું કરી શકીએ છીએ. તો મારા પાસે જે જ્વેલરી છે એ ઓરિજિનલ ક્રિસ્ટલ બીડ્સ એટલે કે રિયલ સ્ટોન્સ ઉપર હોય છે, ને રિયલ સ્ટોન્સ આર વેરી કોસ્ટલી. માર્કેટમાં મળતા પ્લાસ્ટિકના તમે જે બીડ્સ પહેરો છો, તમે બ્રેસલેટ્સ પહેરો છો, એ ઘણા આપણા શરીર ઉપર નુકસાન કરે છે, પણ તમે કોસ્ટ વાઇઝ જઈને સારી વસ્તુ પહેરો કે જે તમારા એનર્જી ઉપર, તમારા બોડીને એનર્જી ઉપર કામ કરે અને તમારા ગ્રહો ઉપર અસર કરીને સારી વસ્તુનો પ્રભાવ પાડી શકે. એટલે રિયલ સ્ટોન્સ ઉપર હંમેશા તમારી એક બોડી ઉપર એક એનર્જી પ્રભાવ પાડે છે અને એ તમારું સારું કરે છે. ઓકે, એટલે આ તમને ગોડ ગિફ્ટ હતી, એટલે તમે એમ બધા બ્રેસલેટ કે જે બી તમે આપો એને બ્લેસ કરીને આપો છો લોકો માટે? બ્લેસ કરીને આપું છું, સાથે અભિમંત્રિત કરીને આપું છું, એમાં ટાઈમ લાગે છે. અને હા, હું શીખી પણ છું. ઓકે, આપણે એવું નહીં કહી શકીએ કે ભાઈ તમારા પાસે માર્ગ તો છે પણ એને પ્રોપર વે હોવો જોઈએ ને. મારા પાસે સુપર પાવર્સ છે, પણ એ સુપર પાવર્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મારે શીખવું પડે ને. તો એ શીખવું જરૂરી છે બધાએ જ. જેમ કે રેકી હોય છે, ઠીક છે, રેકી એક એનર્જી હિલિંગ પર કામ કરે છે. પ્રાણિક હિલિંગ છે, એન્જલ હિલિંગ છે, બુદ્ધા હિલિંગ છે, એ અહીંયા બેઠા બેઠા તમે હીલ કરી શકો છો. હું બી એ જ વસ્તુ કરી રહી છું. હું એનર્જી ઉપર જ કામ કરી રહી છું, બટ હું એક સ્પિરિચ્યુઅલિટી લેવલ પર કામ કરી રહી છું કે લોકોની શ્રદ્ધા અને આસ્થા એ બરકરાર રહે અને લોકો ધર્મના માર્ગે બી જઈ શકે અને સાથે હું લોકોને સારું બી કરી શકું. તો મારા જેટલા બી ક્રિસ્ટલ્સ છે, મારા બીડ્સ છે,
અને બ્રેસલેટ્સ, માળા, સ્ટોન્સ સાથે ઘરમાં વાસ્તુ માટે મૂકવાની, એ બધાને હું અભિમંત્રિત કરું છું અને એને પછી હું મારા શોપ પર મૂકું છું. જેમ કે કોઈને થાઇરોઇડ છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને વેઇટ લોસ કરવું છે, કોઈને વેઇટ ગેઇન કરવું છે, સાથે કોઈને આપણે પોઝિટિવ એનર્જી જોઈએ છે, કોઈમાં ઘરમાં સુખ શાંતિ જોઈએ છે, કોઈને લવ રિલેશનશિપ માટે સારું કરવું છે, કોઈને હસબન્ડ વાઈફને તકરાર થાય છે તો એને સારા રિલેશનશિપ તે એનર્જી ઉપર આખા બ્રેસલેટ્સ માળા આપણે મળે છે. ઘરમાં સાથે સુખ શાંતિ માટે સ્ટોન્સ બી મળે છે. એટલે કોઈ બીને કઈ ટાઈપની જરૂર હોય તો આ જ્વેલરી ચોક્કસ કામ આવશે. બટ ઓબ્વિયસ છે ને, એ 101% 1001% લખીને આપો કે કામ કરે છે. આઈ હેવ thousands ઓફ હેપી ક્લાયન્ટ્સ ઓફ માઇન્ડ. ઓકે. તો હમણાં જેમ તમે વાત કરી કે જે બી જ્વેલરી ને તમારી જોડે છે એમ ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય કે કંઈ બી બીજા પ્રોબ્લેમ હોય તો એ જ્વેલરી તમારી કરેક્ટ કરે. તો હવે એમ એક બહુ અદ્ભુત વસ્તુ છે કે તમને વેઇટ લોસ કરવો હોય, વજન ઉતારવું હોય તો બ્રેસલેટ કેવી રીતે કામ કરે? એ આપણું જે બોડી છે ને એક એનર્જી ઉપર કામ કરે. જેમ કે આપણું શરીર 5 તત્વો ઉપર કામ કરતું હોય છે, ઠીક છે, જે બધાને ખબર છે, નાના છોકરાને બી ખબર હોય. એ 5 તત્વો ઉપર જે કામ કરતું હોય એ એક એનર્જી છે. એનાથી આપણા જે સેલ્સ બને છે, જ્યારે આપણે માનવ ઉત્પત્તિ થઈ તે વખતે એક બેક્ટેરિયા હતું, ત્યાંથી આ ધીરે ધીરે આખી જે ચામડી બની, સેલ્સ બન્યા, બ્લડ સેલ્સ બન્યા, આખા બેક્ટેરિયાથી આખી માનવ પ્રજાતિ બની. એવી રીતના બધાય સજીવ સૃષ્ટિ બની. તેવી રીતે 5 તત્વોથી બન્યું છે. એ 5 તત્વો જે છે એ એક એનર્જી છે. એ એનર્જી એક જો આપણા સ્ટોન્સ છે, આપણે જે 9 ગ્રહ કહીએ આપણા બ્રહ્માંડના, એ 9 ગ્રહ આપણા શરીર ઉપર પ્રભાવ પાડે છે એ એનર્જીના કારણે. તમે ઘણી વખત જોયું હશે કે લાઈક પહેલાંના લોકો માચીસ વગર, બરાબર છે, તે આપણે અગ્નિ પ્રગટાવી દેતા હતા, ઠીક છે, માચીસ વગર અગ્નિ પ્રગટાવી દઈ. તો એ શું હતું? એક એનર્જી હતી. હમણાં બી આપણે એક મેં જોયું છે લાઈક કશે એક આપણા ઇન્ડિયામાં ભારતમાં જ એક સંત સિયારામ બાવા છે, તે જાતે માચીસ વગર કેટલા વર્ષોથી આજે એ અગ્નિ પ્રગટાવે છે, દીવા પ્રગટાવે છે. મેં બી જોયેલું છે. યસ. તો આ એક એનર્જી છે. તમે ઘણી વખત તમે વિચાર કરો છો કે લાઈક મને આ દુખાવો થાય, પછી તમે એક હિલિંગમાં તમે લાઈક રેકીમાં જાઓ તો એક એનર્જી ટ્રાન્સફર કરીને તમને દુખાવો પેઇન મટાડી દે છે. તો આ બધી વસ્તુઓ 1000 વર્ષ પહેલાં આ સાયન્સ હતું અને એ આના ઉપર લોકોને ખબર હતી ને નોલેજ હતું ને શીખેલા હતા. આપણું માઇન્ડ ખાલી આપણે હજી 2% જ યુઝ કરીએ છીએ. જો 80% યુઝ કરવા માંડ્યા ને તો સમજો કે તમે એક ભગવાન થઈ ગયા, સુપર પાવર્સ તમારામાં આવી ગઈ, બરાબર છે. કદાચ જો તમે 5% 10% બી તમે યુઝ કરવા માંડ્યા ને તો તમે સુપર પાવર્સ તમને મળી ગઈ. તો એ પાવર હોય છે આપણા બોડીમાં, એ પોતે આપણે જાતે જ ડેવલપ કરવાનું હોય છે. હમણાં કોર્સીસ આવ્યા છે 3 થી માંડીને 13 વર્ષ સુધીના છોકરાઓમાં. એક એવો કોર્સ છે કે એક એવી મગજમાં એક ગ્રંથિ હોય છે એ ખુલી જાય છે. એ 13 વર્ષ સુધીના બાળકોને જ આપણે શીખવાડે. તેમાં કેવો હોય છે કે લાઈક તમે આંખ બંધ કરીને ચોપડી વાંચી શકો. યસ, આવો કોર્સ છે, અમદાવાદમાં, સુરતમાં ચાલે છે. અને આંખ બંધ કરીને તમે છોકરો વાંચી શકે આખી ચોપડી, કલર બતાવી શકે, પછી આંખ બંધ કરીને જોઈ શકે કે લાઈક એ ફ્લાવર છે, મેંગો છે, કલર્સ તમને કહી શકે, કઈ વસ્તુ છે એ બી તમને કહી શકે કે એના ઉપર શું ડ્રો કરેલું છે. હરણ દોર્યું છે તો હરણ બતાવશે. પછી કઈ નોટ છે આંખ બંધ કરીને બતાવશે કે 500ની નોટ છે કે 200ની નોટ છે, 2 રૂપિયાની નોટ છે. પછી દિવાળીની આજુબાજુનું આરપાર જોઈ શકશે કે આની પાછળ એ વસ્તુ છે. એ ઇન્ટ્યુશન્સ છે, તમારે મેનિફેસ્ટ કરવું પડે. એ 13 વર્ષ સુધી થઈ શકે. પણ એના પછી જો એવું થઈ ગયું તો પછી આપણે બી સુપર પાવર્સ બાય બોર્ન હોય છે એને આપણે ડેવલપ કરી શકીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે મેં આ વસ્તુ જોઈને મને લાગે છે કે આ ફ્યુચરમાં થઈ, તો એ હકીકત છે. તો તમે જોઈ શકો છો અમેરિકામાં એવી સોસાયટી છે, એટલે એવા ગવર્મેન્ટે એવા લોકોને નિમણૂક કર્યા છે કે એવા જે લોકોને ફ્યુચર ઇન્ટ્યુશન્સ તમને આવતા હોય કે એ લોકોને એ કરી શકે. પછી શું થાય એના માટે એ લોકોએ એને નિમણૂક કર્યા છે કે એ લોકો એક્સિડન્ટને બચાવી શકે. એ ખરેખર 100% હોય છે. એને લોકોને જોબ આપેલી છે એવા લોકોને. તો આપણે 1000 વર્ષ પહેલાં જે તમે જાદુ લાગતું તે સાચી વાત છે, એ થઈ શકે છે. પણ આજના જમાનામાં માણસ આજે આટલી ટેકનોલોજીમાં એ પોતાની જાતને આ વસ્તુ ભૂલી રહ્યો છે અને ભૂલી ગયો છે. ભૂલી તો ગયા છે, પણ આને અંધશ્રદ્ધા અને બકવાસ છે ને એવું બધું બહુ કહેવા લાગ્યા છે કે આનાથી તો કંઈ થતું હશે. ઘણા લોકો મેં જાતે જોયા છે કે તમે આવી માળા પહેરો તેનાથી શું થાય તમને,
આનાથી કંઈ ના થાય કે જી, તો એના માટે આપણા એવા લોકોને આપણે સાઈડ મૂકીને આપણે એ લોકો જો સાચા હોય ને તો આપણા ગ્રંથ વાંચી શકે. કોઈ બી સમાજના કોઈ બી રિલિજનમાં બધામાં જ એ પુરાણો છે. કરેક્ટ. એ પછી આપણે સનાતન ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે, બધામાં સ્ટોરીઝ અને જે બધામાં જે એનર્જીસ છે બધામાં સેમ છે. ખાલી કહેશે કે કેરેક્ટર્સ ડિફરન્ટ હશે પણ બધાની સ્ટોરી સેમ જેવી જ હશે. ઠીક છે, તો એ એનર્જી હકીકત છે. તમને જો બિલીવ ના થતું હોય તો એનર્જી હિલિંગને અંદર તમે રેકીની અંદર જઈને તમે એ વસ્તુ શીખી છો. તમને ખાલી એક પાર્ટ તમને ખબર પડશે કે એ શું છે. એ શીખવું જરૂરી છે. બેઝિક તમે નોલેજ લઈ શકો છો રેકીનું. કરેક્ટ. હા, અહીંયા બી ઘણા બધા છે રેકી શીખવાડતા. હા, તો લોકો એમ કે આનું શું છે. આજે હું એમ કહું છું કે ધર્મના માર્ગે ચાલો. હું આજે કેટલાય બધા લોકોને હું જોઉં છું, ખાસ કરીને હું કોઈને ટિપ્પણી નથી કરતી, બટ મેં જોયું છે કે લાઈક પગે લાગવાથી શું થાય, મંદિરે જઈને શું થશે, બરાબર છે, પણ મંદિરે જવાથી જે એનર્જીની ફિલિંગ હશે ને અને જે તમને પોઝિટિવ ઓરા મળશે ને એ તમે એબ્ઝોર્બ કરશો ને એ તમને આખો દિવસ તમારે પ્રફુલ્લિત મન કરાવશે. કરેક્ટ. જ્યારે તમને પગે લાગવાથી શું થાય, પગે લાગવાથી તમારી જે કેટલી બી તમારી જેટલી બી એનર્જી છે ને, જે તમે લાઈક તમારા અંદર તમે કોઈ તપસ્યા કરી છે અને જે કોઈ બી તમે લાઈક મેડિટેશન કર્યું છે, બરાબર છે, તો એ આપણું આ અર્થિંગનું કામ કરે છે. તો જ્યારે કોઈ પગે લાગે છે તો એ આપણી એનર્જીને અબ્ઝોર્બ કરે છે. તો એટલે વડીલોના પગે લાગવાનું કહેવાય છે. આજકાલના વડીલોમાં એક ડિફિકલ્ટ છે કે કોને પગે લાગવું કોને નહીં લાગવું. પણ એટલીસ્ટ એમાંથી સારી રીતે એબ્ઝોર્બ થઈ જ જાય. આપણે અગર પોઝિટિવ હોઈએ તો થઈ જ જાય. એટલે એ જે સ્ટોન્સ છે એ સ્ટોન્સ રિયલીમાં એનર્જી આપે છે અને એને આપણે એનર્જી આપી એને આપણે અભિમંત્રિત કરીએ છીએ જેથી એક્ટિવ થઈ જાય. એને એક્ટિવ કરવું બહુ જરૂરી છે. એ એક્ટિવેટ થાય ને પછી એ વર્ક કરવાનું ચાલુ કરે. આપણે કેવું કે મૂર્તિ પથ્થર હોય તો એ ત્યાં સુધી પથ્થર જ પણ જ્યારે એને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે આપણે એને પછી પૂજીએ છીએ. તો પથ્થરને બી એવું જ હોય, એને આપણે અભિમંત્રિત કરવો પડે તેથી એક્ટિવ થાય અને પછી એ વર્ક કરે. કરેક્ટ, કરેક્ટ. એટલે જે બી નથી માનતા એ લોકોએ બી એકવાર ટ્રાય કરવાની જરૂર ખરી લઈને કે ટ્રાય કરી જુઓ. પણ બીજો ક્વેશ્ચન એ આવે કે આ તો બહુ મોંઘું હોય છે, હવે કેવી રીતે પોસાય, તમે એકવાર ટ્રાય કરવા અમને આપો. ઘણા લોકો મારી જોડે એવી રીતે આવે, તમારી જોડે પણ આવતા જ હશે એવા લોકો. જો આઈ બિલીવ ઇન ક્વોલિટી. જ્યારે તમે કોઈ બી ક્વોલિટીનું આપણે વસ્તુ જોવા જાઓ છો ને અને રિયલ વસ્તુ જોવા જાઓ છો ને તો તમારે હંમેશા એની કોસ્ટ ચૂકવવી જ પડે છે. તમે માર્કેટમાં જૂતી લેવા જાઓ છો તે 100 રૂપિયાની બી મળે છે અને 1 લાખની બી મળે છે. બરાબર છે. ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. જે સ્ટોન્સ જે છે એ રિયલ સ્ટોન્સ હોય છે. પહેલાં તો રિયલ સ્ટોન્સને એના શેપમાં આપી એને નકાસી એને અભિમંત્રિત કરવામાં જે એનર્જી થાય છે એની એ કોસ્ટ હોય છે. બરાબર છે. અને જ્યારે એ સ્ટોન આપણા પાસે ઇમ્પોર્ટ થઈ છે અથવા ઇન્ડિયન સ્ટોન હોય છે તો ત્યાંથી એ આવે છે તેના બધા ચાર્જીસ હોય છે, તો એ કોસ્ટ થવાની જ છે. જેમ ડાયમંડ પ્રચલિત છે, ગોલ્ડ પ્રચલિત છે, સિલ્વર પ્રચલિત છે, એવા ઘણા બધા સ્ટોન્સ છે જે એનર્જી હિલિંગમાં કામ કરે છે. તો એ એટલા જ મોંઘા અને કોસ્ટલી હોય છે અગર તમે માર્કેટમાં જોવા જાઓ તો. કારણ કે રિયલ વસ્તુની હંમેશા કિંમત હોય છે. 100% તમે રિયલ સ્ટોન એવા જશો જેમ કે માણેક, બરાબર, નીલમ, તે બી એક પથ્થર જ છે, જેમસ્ટોન જેને કહેવાય. તો એવા ઘણા બધા હવે લાઈક સિટ્રિન સ્ટોન્સ આવી ગયા છે, એમેથિસ્ટ સ્ટોન આવી ગયા છે, ઠીક છે. તો એવા ઘણા બધા છે, બ્લેક ટર્માલાઇન છે. તો એવા ઘણા બધા સ્ટોન્સ છે જે અલગ અલગ એનર્જીમાં કામ કરે છે. એમેથિસ્ટ સ્ટોન તમને પોઝિટિવ ઓરા તમને ક્રિએટ કરે, નેગેટિવને દૂર કરે, તંદુરસ્તી આપે. એ સ્ટોન તમારા પાસે રાખવાથી, એના બ્રેસલેટ્સ માળા પહેરવાથી એ એનર્જીનું કામ કરે. સિટ્રિન સ્ટોન તમને મની બ્લોકેજીસ ખોલે છે, મનીને એટ્રેક્ટ કરે છે અને તમારા બિઝનેસમાં કોઈ ફ્લો અટકી ગયો હોય તો બિઝનેસને આગળ વધારે છે. એની ગ્રોથ અને સક્સેસ એના માટે છે. જો તમને જસ નથી મળતો, બરાબર છે, તો તમને એના માટે એમ્બર છે. બરાબર છે. તો એવા અલગ 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 રીતે હોય છે. બ્લેક ટર્માલાઇન હોય છે, એ નેગેટિવિટીને એબ્ઝોર્બ કરે છે, જેને રાત્રે ઊંઘ નથી આવતી. કોઈને એમ થાય છે કે મારા ઉપર કંઈક કોઈએ કરી નાખ્યું છે, તાંત્રિક વિધિ કરે છે, કોઈ બ્લેક મેજિક કરેલો છે, તો એને નેગેટિવિટીથી એ દૂર રાખે છે અને એબ્ઝોર્બ કરીને એ એનાથી કાઢી નાખે છે ને એને એમાં રાહત મળે છે. ઘણા બધા એના ફાયદાઓ છે. એવા અલગ અલગ સ્ટોન્સ છે જેનાથી એને એનર્જી હિલિંગના સ્ટોન્સ તરીકે આપણે કહી શકાય. બરાબર છે. એટલે આ મેં પણ જોયેલું અને
આનાથી જ હું એક આગળ તમને ક્વેશ્ચન કરવા માંગીશ કે તમે ઘણી બધી આ રીતે અલગ અલગ સિદ્ધિઓ તમારી જોડે છે, તમે જેમ કીધું એમ સુપરનેચરલ પાવર બી છે. તો અત્યારે છે ને મોસ્ટલી બધા લોકોની લાઈફમાં એક તો બે જ વસ્તુઓનો વધારે પ્રોબ્લેમ હોય છે. એક હોય છે એમનો પૈસો અને એક હોય છે ફેમિલી. આનો સ્ટ્રેસ એટલો બધો હોય છે કે હું તમારી જોડેથી થોડીક ટિપ્સ માંગવા માંગુ છું બધા માટે કે આપણે કોઈને બહુ બધો પૈસો જોઈતો હોય તો શું કરવું જોઈએ. બહુ બધો પૈસો તમને જોઈતો હોય ને તો તમારા શુક્ર ગ્રહને મજબૂત કરી દો. ઓકે. શુક્ર ગ્રહ તમારા મનીને પૈસાની લક્ઝરી લાઈફને એટ્રેક્ટ કરે છે, બરાબર છે. તો એના માટે હું તમને ટિપ્સ આપું. અહીંયા તમારા સાથે પોડકાસ્ટમાં છું એટલે હું તમને ફ્રીમાં ટિપ્સ આપી દઉં છું, કારણ કે એક એનર્જી ટ્રાન્સફર કરવા માટે બી એક વસ્તુ તમને જોઈએ છે, બરાબર છે. તો અગર તમને બહુ બધો પૈસો જોઈએ છે તો શુક્ર ગ્રહને મજબૂત કરી દો. એ તમારી લક્ઝરી લાઈફ તમારી એટ્રેક્ટ કરે છે. તો એના માટે તમારે જે આ હથેળી છે એને વિનસ પર્વત કહેવાય, બરાબર છે. એના ઉપર તમે કોઈ બી પરફ્યુમ અથવા અત્વર રોજ તમે ઓફિસે જાઓ કે બહાર નીકળો ત્યારે તમારે આના ઉપર ઘસવાનું, સ્પ્રે કરો અથવા અત્તર લગાવો અને પછી તમારે એને થોડું રબ કરી દો. એનાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત થશે અને તમે લક્ઝરી લાઈફ જીવી શકશો. અને એ જ પર્વત ઉપર અગર ન્યુમેરિકલમાં જોવા જઈએ તો તમે 24 ગ્રીન બોર્બે તમે 24 લેફ્ટ હેન્ડમાં અથવા લેફ્ટ બોડી પાર્ટમાં અથવા ગ્રીન અહીંયા વિનસ પર્વત છે, આપણો પર્વત છે, તો હથેળીના આ જગ્યા ઉપર તમે 24 નંબર લખી દો, ઠીક છે, અને એને રાઉન્ડ સર્કલ કરી દો. ઓકે. તો એ તમારા ફાયદા કરશે, મની બ્લોકેજીસ બહાર કાઢશે અને મની ફ્લો આગળ છે ને ધનની પ્રાપ્તિના યોગ ખુલશે. તો આ શુક્ર પર્વત વાળું રાઈટ હેન્ડમાં કરવાનું કે લેફ્ટ હેન્ડમાં? તમે રાઈટ હેન્ડમાં બી કરી શકો, લેફ્ટ હેન્ડમાં બી કરી શકો છો, કારણ કે હથેળી છે, છોકરાઓનો હાથ રાઈટ, છોકરીઓનો લેફ્ટ, તો એ રીતે તમે કરી શકો છો, ઠીક છે. પણ મોસ્ટલી લેફ્ટ હેન્ડમાં કરશો તો તમને ફાયદો વધારે થશે. અને જો તમારે બીજું લક્ઝરી લાઈફમાં તમારે વધારે ટિપ્સ તમને કહું તો તમે દર શુક્રવારે તમારા નાવાના પાણીમાં 2 થી 3 ટીપા તમે અત્તરના નાખી દો અને પછી તમે નાવ. તમારે શુક્ર ગ્રહ મજબૂત થઈને લક્ઝરી લાઈફ તમે જીવી શકશો. એકદમ ઈઝી છે, આ બધા ઉપાયો તો કોઈ પણ કરી શકે છે. પણ યાદ રાખો, સાત્વિક કામમાં વાર લાગે. એટલે એવું નહીં કે આજે હું કર્યું તો કાલે થઈ જાય. મિનિમમ 3 months, 6 months, 7 months યુ હેવ ટુ કન્ટિન્યુ કોઈ બી વસ્તુને. આપણે કહીએ ને કે તપસ્યા કરવી પડે, તો આ બી એક તપસ્યા જેવું જ છે. કરેક્ટ. અને કોઈને એવું, ઘણા લોકો એવું ફીલ કરતા હોય, ઘણા લોકો એવું કહેતા હોય શનિની સાડાસાતી છે કે આ પ્રોબ્લેમ છે, વર્ષોના વર્ષો એ લોકોની કંગાલીમાં નીકળી જતા હોય કે પૈસાની તંગી જ હોય, એમના માટે કઈ ઉપાય તમે આપી શકો તો? જી, જેને શનિનો દુષ્પ્રભાવ હોય તે શનિવારે માટીનો દીવો દઈ, બરાબર છે, એમાં સરસવનું તેલ, ઊભી વાટનો દીવો કરવાનો, બરાબર છે, એમાં કાળા તલ નાખવાના અને શનિદેવના મંદિરે જઈને એ પ્રગટાવી દેવાનો. અને ઓમ સમ શનિશ્ચરાય નમઃનો જાપ કરી 108 વાર અને પછી આ શનિદેવને એમને કહેવાનું કે મારા ઉપર કૃપા વરસાવજો અને પછી તમારે આવી જવાનું. એનાથી શનિદેવની કૃપા વરસતી રહી છે અને તમારી તકલીફ મુક્ત થતી જાય છે. હનુમાનજી તમે પૂજો તો બી તમારે શનિદેવનો જે દુષ્પ્રભાવ છે એ હટે છે. તો હનુમાનજીના હનુમાન ચાલીસા તો આપણે કરતા હોય છે, પણ સોશિયલ મીડિયા પર આજકાલ બહુ આનો વિવાદ ચાલી રહ્યો છે કે હનુમાન બાણ છે કે હનુમાન બાહુક છે, એ આપણે રોજ કરી શકીએ કે ના કરી શકીએ? તમારા હિસાબે કરી શકાય? જી, એનું રીઝન એ છે કે ભગવાનની કોઈ બી વસ્તુમાં હું એમ નથી માનતી કે તમે આટલા દિવસ કરો, ઠીક છે. હા, નિયમ પરેજી હશે, બટ કહીને કે હનુમાન ચાલીસા તમે 11 દિવસ કરી નાખો તો તમને ઇનક્રેડિબલ રિઝલ્ટ મળશે. તો ભગવાનની વસ્તુમાં કોઈ દિવસ મેં રેસ્ટ્રિક્શન્સ મેં નથી જોયા. એમાં બાદ હોય પરેજી હોઈ શકે, પણ એ તો મનની ઈચ્છા છે. તમારી પોઝિટિવ એનર્જી ઓરાને કેટલું સ્ટ્રોંગ કરવાનું છે. તમને કંઈક વાગ્યું છે, બરાબર છે, તો ચામડી તમારી છોલાઈ ગઈ છે ને કટ વાગ્યો છે, તો એને રૂજ આવતા કેટલા દિવસ લાગે? થોડાક દિવસ તો લાગે, મિનિમમ 21 દિવસ, 20 દિવસ. તો આપણા જે બોડીને અગર નેગેટિવ એનર્જી થઈ ગઈ છે અથવા તમારી બોડીને એક ઓરા છે તૂટી ગઈ છે, એને પ્રોટેક્શન જ્યારે બનાવતા અથવા એને ઓરાને તમારે પોઝિટિવ લાવતા બી અમુક દિવસો લાગે છે. અને લોકો એમ કે જન્માક્ષરમાં મેં આ કરાયું તે કરાયું, લાઈક પૂજા નથી કરાયું, હું માનતી, પણ એવું નથી હોતું. તમારા ગ્રહોનો જે નક્ષત્રમાં તમારો જન્મ થયો છે એ તમારો બાય ડિફોલ્ટ છે, પણ એમાં છે ને તે કપડું તમે જોઈએ તો એ ફાટેલું હોય,
બરાબર છે, તો એને આપણે સ્ટીચીસ મારીને આપણે રફું કરીએ. કરેક્ટ. એવી રીતે આપણે જન્માક્ષર છે, એમાં કદાચ કોઈ દુષ્પ્રભાવ હોય તો એને ઓપરેશન કરવું જ પડે. બરાબર છે, એટલે એ પૂજા થઈ ગઈ ઓપરેશન. બરાબર, રફો કરી નાખ્યું, તો એને કમ્પ્લીટ કરવું પડે. એ તમારા હોય કે મારા હોય. હા, કેમ કે મને યાદ છે કે મને એવું કીધું હતું મંગળ છે, શનિ છે, તારે મેરેજમાં આવો છોકરો શોધવો પડશે. તો અમારા જે બ્રાહ્મણ છે એમને એવું કીધું હતું કે તને જે ગમે એની જોડે તું કર, કુંડલીના દોષો માટે હું બેઠો છું, એના માટે બધા ઉપાય છે જ. યસ, આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં બધાના ઉપાય આપેલા છે. એ ઉપાય શોધવા જરૂરી છે. જરૂરી છે. એમાં તમારા જેવા કોઈ ગાઈડ મળે ત્યારે એ ઉપાય, સાચા લોકો મળવા જરૂરી છે આજકાલ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે 90 લોકો માર્કેટમાં લાઈક ફ્રોડ છે. ઠીક છે, દુતારા છે આપણે કહી શકીએ. જે લોકો સાચા છે એમાં જ બીજા 90%ના કારણે 10%નો બદનામ થઈ જાય છે. પણ જો તમને સાચા મળી જાય છે તો તમે એને વિશ્વાસ રાખી આગળ વધો. સાચી વાત. અને હું એમ કહું કે જો આજે એનર્જીની વાત ચાલતી હતી તો હું મંગળવાર અને ગુરુવાર મારા શોપ ઉપર મારા જે બી એસ્ટ્રોલોજીનું જે બી હું જોઈ છું તે ફ્રીમાં જોઉં છું સાંજે 5 થી 9. સાથે ગુરુવારે ભંડારો હોય છે. એ મારી સેવા છે. 5:30 થયા છે. યસ. તો એ ફ્રીમાં હોય છે. બાકીના દિવસોમાં હોય કે તમે અગર મારા સોશિયલ મીડિયા મારા અકાઉન્ટમાં જોશો, જેટલા બી ટિપ્સ આપેલી છે એ સિદ્ધ ઉપાયની છે, 100% કારગર છે. પણ તમે મને કોઈ પૂછી રહ્યા છો તમારો પર્સનલ, તો એ મારી એનર્જી એના ઉપર હું લગાવી રહી છું. એ જ્યારે એનર્જી લગાવે તો એ મહેનત મને લાગે છે, એમાં મને થાક લાગે છે. તો એનર્જી ટ્રાન્સફર કરવી જરૂરી છે. એનર્જી ટ્રાન્સફર એટલે આપલેની. બરાબર છે. પહેલાના જમાનામાં બાર્ટર સિસ્ટમ હતું. બરાબર છે, કે ભાઈ આ આપ્યું તો ઘઉં આપ્યા, ઘઉં આપ્યા તો સામે ચોખા આપ્યા. તેવી રીતે એનર્જી ટ્રાન્સફર બી હોવી જોઈએ તો જ એ કામ કરે. તો આજે લોકો એનર્જી ટ્રાન્સફર ના મની દે છે, પૈસા દે છે. તો આપણે જે શીખ્યા છીએ, આપણે કામ કરીએ છીએ એનું મહેનતાણું તો બધાને મળવું જરૂરી જ છે. મળવું જ જોઈએ. કારણ કે આજે હું બી મારા પરિવાર લઈને બેઠી છું. કારણ કે આજે મારા ઘરમાં ભલે મને એક્સેપ્ટન્સ નહોતું, પણ નાવ આઈ એમ લિવિંગ વિથ માય ફેમિલી હેપીલી. હું મારા મોમ ડેડ જોડે હેપીલી રહું છું. તો આજે તમારા જેમ મારે રહેવું છે તો મારે મહેનત કરીને, બટ ઓબ્વિયસ છે મારે પૈસા કમાવા પડે છે. તો એમાં લોકો એમ વિચાર કરે કે માસી તમે તો સોશિયલ મીડિયા પર આ તો ફ્રીમાં મૂકો છો ને મને, તો ભાઈ એ ફ્રીમાં ટિપ્સ સોશિયલ મીડિયા પર મેં મૂકી છે એ તમે જોઈને કરી શકો છો. એ અમુક લિમિટેડ હોય છે. ભાઈ તમારા પર્સનલ લાઈફનો તે પર્સનલ પાછું આખું ચેક કરવું પડે. કરેક્ટ. એમાં તમારા મધરનું, ફાધરનું, ગ્રાન્ડફાધરની પેઢીઓ જોવી પડે, નામ મને જોઈએ, ફોટા જોઈએ, સાથેની આપણે હિસ્ટ્રી જોઈએ. ત્યાર પછી એ એનર્જી વર્ક કરે એના ઉપર મને તપસ્યા કરવી પડે, પૂજા કરવી પડે. એ એનર્જી મારે વર્ક કરે તો એનામાં મને થાક લાગે છે, મને એમાં સમય જાય છે. તો હું તમને એનું જ મહેનતાણું માંગુ છું. તો એવું નથી આ મારી ફિલ્ડમાં, ઘણા બધા ફિલ્ડમાં એવું થાય છે. એ પણ છે. તો હવે આ નેક્સ્ટ આપણે જે ટિપ્સની વાત કરતા હતા એમાં હું કોઈ જોબ માટે કે જોબમાં પ્રમોશન મળે કે એના માટે કોઈ ઉપાય કોઈ કરી શકે એવો? જોબમાં તમને અગર પ્રમોશન જોઈતું હોય અને જોબમાં તમને ઇન્ક્રીમેન્ટ જોઈતું હોય તો એના માટે છે ને તે તમારે સિમ્પલ તમને કહું તો તમારે કમલકટ્ટા આવે. હા, કમલકટ્ટા. બરાબર છે. તે કમલકટ્ટાની તમારે એક જે દાણો હોય એને તમારે લાલ કપડાં બાંધીને પર્સમાં મૂકી દો. ઓકે. બરાબર છે. તો તમારું કામ ફટાફટ થવા માંડશે. યસ. અને અગર કોઈ જોબમાં બાધા તમને આવે છે, અગર બિઝનેસમાં બાધા આવે છે તો તાંબાનો લોટો લેવાનો, એની અંદર પાણી, બરાબર, અને એમાં સૂકી લાલ મરચ આવે, બરાબર છે, એના 2 દાણા કાઢવાના અને પછી એમાં નાખી 7 વખત એન્ટી ક્લોકવાઇઝ માથા પરથી ફેરવી એને તમે ફ્લશ કરી નાખો અથવા બાલ્કનીમાંથી એ પાણી ફેંકી દો. તમે જુઓ તમને તરત જ રાહત મળી, બિઝનેસમાં, જોબમાં તમને રાહત મળવા માંડશે. ઓકે. તો આ નજર ઉતારીએ એ ટાઈપનું એવું થયું, કરેક્ટ? ના, નજર ઉતારવાના ટોટકા અલગ હોય છે. અચ્છા. ઠીક છે. અગર તમારે નજર ઉતારવી હોય છે તેના માટે લીંબુ બી હોય છે, રાઈ બી હોય છે. તમે કઈ રીતે કાળો દોરો બનાવીને બી આપણે આપી શકીએ છીએ ને એ બી ઉતારી શકીએ છીએ. જો કોઈને બી હવે સમજો કે વારે વારે નજર લાગતી હોય અથવા કોઈને એમ લાગતું હોય કે ભાઈ કોઈ આના ઉપર બુરી બદાફત નજર છે અથવા કોઈ કરી નાખ્યું છે આના ઉપર, તો એને રાહત મેળવવા
કોઈ અથવા તો વારે વારે બીમાર પડી જતું હોય છે. તો એના માટે રાહત મેળવવા માટે મારા પાસે એક ટીપ તમને બહુ સરસ મજાની આપું છું. હું હંમેશા ઘરેલું ઉપાય આપું છું કે ઘરની લેડીઝ બી કરી શકે, નાના બાળકો બી કરી શકે, એવી રીતે ઉપાય આપું છું. ઘણા બધા મને કોમ્પ્લિમેન્ટ્સ આવતા હોય છે કે લાઈક તમે ઉપાય બહુ સારા, કારણ કે ઘરેલું હોય છે, કે ઘણી લેડીઝ ઘરની બહાર નીકળી નથી શકતી, તો એ કઈ રીતે કરે. તો મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણા બધા એવા ઉપાયો હોય છે જે ઘરેલું જ હોય છે. તો જેને નજર રાખતી હોય, મેં તમને કીધું, અથવા દુષ્પ્રભાવ હોય કોઈના, અથવા કોઈ બુરી બદાફર નજર હોય, અથવા એના ઉપર કરતા બીમારી હોય કોઈ બી તંદુરસ્ત, તો તમારે રવિવારે સાંજે સૂર્યાસ્ત પછી, એટલે સૂર્યાસ્તના સમય બી કહી શકો, આપણે 7:30 પછીનો સમય દેવાનો. તો તમારે લીંબુ લેવાનું, પીળું લીંબુ લેવાનું. પીળા લીંબુને તમારે ઉંબરા ઉપર ઊભા રહીને, ચોખટ ઉપર ઊભું રહીને તમારે 7 વખત ઊંધું ઓવારવાનું. અને ઊંધું ઓવાર્યા પછી તમારે 4 રસ્તા પર જઈને 4 કટકા કરીને 4 દિશામાં ફેંકી દો એને. સો તમને 7 દિવસમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. અને તમે જો ગ્રંથો, તમે પુરાણો ને અમુક તમારા વેદો પુરાણો તમે વાંચશો ને, તેમાં ઘણા બધા ઉપાયો છે ને જે સિદ્ધ છે. ઘણી બધી સિદ્ધિઓ, જેમ કે આપણે કહીએ ને કે મહાદેવના કોઈ ઉપાસક છે, તો જેને કોઈને મહાદેવ પ્રસન્ન કર્યા છે, માતાજીને ઉપાસક છે એને દેવી દેવતા પ્રસન્ન કર્યા છે. તો ઘણી બધી વસ્તુ એવી છે ને ખરેખર છે. આજકાલ તો મારો એક મેઇન પ્રશ્ન એ હતો, એના માટે હું ટિપ્સ માંગતી હતી કે આજકાલ હમણાં જ એવું કાલે જ મેં ન્યૂઝમાં જોયું હતું કે ગુજરાતમાં ડાયવોર્સના કેસ બહુ જ વધી ગયા છે. અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં કોવિડ પછી ડાયવોર્સના કેસ બહુ જ વધી ગયા છે. તો આ ઘરેલું ઝઘડા કે ડાયવોર્સ કે એ બધા માટે કંઈક એવી ટિપ્સ હોય જે ઘરે કરી શકે કોઈ, અને જેનાથી છુટકારો મળી શકે આ પ્રોબ્લેમથી? યસ, ડેફિનેટલી. આપણે કોઈ બી લવ રિલેશનશિપ હોય, હસબન્ડ વાઈફના રિલેશનશિપ હોય, અથવા બ્રેકઅપ્સ થયા હોય, તો એના માટે હું તમને બહુ જ સરસ ઉપાય આપું તમને. જો બધાના ઘરે અશ્વગંધા હોય, બરાબર છે, અને આપણે રોઝ વોટર હોય છે, ઠીક છે. અને એક તમારે ભોજપત્ર લેવાનું, અને તમને એના ઉપર બ્લુ બોલ પેન અથવા ગ્રીન બોલ પેન બી ચાલે, ઠીક છે. અને ભોજપત્ર નહીં હોય તો આપણે સફેદ કલરનું પેપર બી લઈ શકીએ છીએ, ઠીક છે. તો જેમ કે છોકરો હોય, હસબન્ડ હોય, અથવા વાઈફ હોય, જો વાઈફને કરવું હોય તો હસબન્ડનું નામ લખવાનું, અને હસબન્ડને કરવું હોય તો વાઈફનું નામ લખવાનું, અથવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ રિલેશન હોય તો એ રીતે લખવાનું. તો શું કરવાનું છે, એક વ્હાઈટ પેપર ઉપર એનું પાર્ટનરનું નામ લખવાનું છે, અથવા ભોજપત્ર ઉપર એનું તમારે પાર્ટનરનું નામ લખવાનું છે. પછી તમારે શું કરવાનું, એક બોટલમાં રોઝ વોટર અને પછી તમારે અશ્વગંધા, બરાબર છે, એ બંને એક સાથે મિક્સ કરી તમારે અડધી જ બોટલ ભરવાની છે, બરાબર છે. અને પછી જેના ઉપર તમે પાર્ટનરનું નામ લખ્યું છે ને, એને તમારે ફોલ્ડ કરી, બરાબર છે, તમારે એને કાચની બોટલમાં તમારે એને ડીપ કરી દેવાનું છે. એટલે ઈ રોઝ વોટર અને અશ્વગંધાનું જે મટીરિયલ હશે, તે મટીરિયલ અડધું હશે ને અડધી ઉપર ખાલી હવા હશે બોટલને, એટલે અડધી ભરેલી હશે, ઠીક છે. તો પેપર અડધું એમાં ડીપ હશે ને અડધું ઉપર ખાલીમાં હશે. એને તમારે શું કરો, કેપ આખી બંધ કરો એકદમ, અને ઘરના કોઈ બી ખૂણામાં તમે એને છુપાવી દો. વિધિન ફ્યુ ડેઝ કે વિધિન મંથ તમને રિઝલ્ટ આવવા માંડશે. ગુડ. આ ઘણા લોકોને યુઝફુલ થઈ શકશે ડેફિનેટલી. બ્રેકઅપ્સ થયા હોય તો સારું થઈ જશે, હસબન્ડ વાઈફના ઝઘડા થયા છે તેમાં બી તમને રાહત મળશે, સારું થવા માંડશે. તો આ એક ઘરેલું ઉપાય છે. મેં તમારો એક ટિપ્સ આના ઉપર જોઈ હતી કે બાળકો આજકાલ બહુ જિદ્દી થઈ ગયા છે, ફોન નથી મૂકતા હોતા, મા બાપનું સાંભળતા નથી હોતા, તો એના માટે શું કરી શકાય? જી, બાળક બહુ જિદ્દી હોય તો એના માટે હું તમને કહી શકું કે વાત નહીં માનતું હોય, મોબાઈલ લઈને બેસવું હોય, તો તમારે છે ને તે કાનની પાછળ, રાઈટ અથવા લેફ્ટ કોઈ બી, કાનની પાછળ પીળી બોલપેન અથવા સ્કેચ પેનથી તગડે 3 લખી દો. આ એક ન્યુમેરિકલ નંબર છે, જેનાથી એ બાળક જે જિદ્દી હશે ને એ શાંત થઈ જશે, અને મા બાપની વાતો માનવા માંડશે, અને ચીડચીડિયા પણ ઓછું થઈ જશે. હવે ચીડચીડિયા પરની વાત કરીએ તો આજકાલ તો ઘરમાં વાતે ચીડચીડ થાય છે, તો એનો બી એક સરસ મજાનો ઉપાય તમને બતાવી દો. તો જો તમારા ઘરમાં બહુ ચીડચીડ થતું હોય, કોઈ વ્યક્તિ બહુ ચીડચીડ કરતું હોય, અથવા ગુસ્સાવાળો બહુ વ્યક્તિ હોય, આજે બધાના જ ઘરમાં અરે મારા હસબન્ડ બહુ જ ગુસ્સો કરે છે,
અરે મારી વાઈફ બહુ જ ગુસ્સો કરે છે, શું કરવું? હા તો એનો કોઈ ઉપાય બતાવો. તો આ તો એક નોર્મલ વાત થઈ ગઈ છે. એનું કારણ છે ખાણીપીણી. હા બરાબર છે, આપણી ખાણીપીણી જેવી બધી ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ વાળી થઈ ગઈ છે, જેના કારણે આપણો સ્વભાવ એવો થઈ ગયો છે. જેવું તમે અંદર ઉતારશો એવું આપણો દિમાગ થશે. કરેક્ટ. અગ્રેસિવ એના કારણે થયું છે. તો હવે એની આપણે ટિપ્સ પર જઈએ. તો ટિપ્સ બહુ સરસ છે. એક ગ્લાસમાં પાણી દેવાનું છે, બરાબર છે. એમાં તમારે છે ને તે આપણે એક મંત્ર બોલવાનો છે. ઓકે. ઓમ તુમરુકાજી નમઃ. ઓમ તુમરુકાજી નમઃ. આ મહાદેવનું નામ છે. પાણીને જોઈને તમારે 11 અથવા 21 વખત તમારે એ મંત્ર બોલી એમાં 3 વખત ફૂંક મારી તમે એ પાણી સામેના વ્યક્તિને પીવડાવી દો ને, તો વિધિન ફ્યુ મિનિટ્સ એનો ગુસ્સો શાંત થઈ જાય, ચીડચીડ બંધ થઈ જાય એનો. આ તમે રોજિંદામાં બી ઉપયોગ કરી શકો છો. એન્ડ 3 મંથ્સમાં તમને એનું એક્સલન્ટ રિઝલ્ટ આવશે. એ બરાબર છે. આપણે જેમ પૈસા માટે તમે શુક્રની વાત કરી, એમ બ્યુટી કે તમે સુંદરતા વધારવા માટે પણ શુક્ર જરૂરી હોય છે કે એના માટે બીજું કઈ ઉપાય હોય છે? યસ, બ્યુટીઝ એના માટે તો ઘણા બધા ટિપ્સ તો છે જ, બરાબર છે. તો એના માટે ઘણા બધા ટિપ્સ આવી ગયા. તમે મને આ સોશિયલ મીડિયા અકાઉન્ટ મારું ફોલો કરી દેજો. એ બરાબર છે, ઘણા બધા ટિપ્સ છે જેના માટે. કેમ કે હું ટિપ્સની વાત નહીં, કેમ કે તમારી પોતાની સ્કિન એટલી સરસ છે એટલે એ બી પૂછવા માંગી કે તમે કેવી રીતે આટલી સરસ સ્કિન રાખી છે તમારી. એના માટે હું મેડિટેશન કરું છું. મેડિટેશન બહુ જરૂરી છે. અને સાત્વિક ભોજન. ઠીક છે. તમે જ્યારે કોઈ બી ઉપાય કરો છો ને ત્યારે તમારે યાદ રાખવાનું કે તમે કેવું ભોજન આરોગો છો અને તમે કેટલું મેડિટેટ કરો છો. મારી સ્કિન આટલી સરસ દેખાવાનું રીઝન બી એ જ છે. લોકો ઘણા બધા મને કોમ્પ્લિમેન્ટ્સ આપે છે, લોકો અટ્રેક્ટ થાય છે. તો એનો બી એક રીઝન છે કે તમે કેવું ભોજન રહો છો. હું હંમેશા સાત્વિક ભોજનને આરોગું છું અને મેડિટેટ કરું છું. અને મેડિટેશનથી સ્ટ્રેસ રિલીફ થાય છે, અને સ્ટ્રેસ રિલીફથી આપણા કોલેજન બૂસ્ટઅપ થાય છે, અને કોલેજન બૂસ્ટઅપ થાય એટલે આપણી સ્કિન હંમેશા ગ્લો કરતી હોય છે. વાહ વાહ, તમે આધ્યાત્મ અને સાયન્સને મિક્સ કર્યું છે. યસ, જેટલા બી મારા આધ્યાત્મિક જેટલા બી મારા ઉપાય છે એક સાયન્સને કશે ને કશે રિલેટેડ હોય છે. અને ત્યારે જ લોકો માને. આઈ થિંક અત્યારે બધા લોકોને પ્રૂફ જોઈતું હોય છે કે તમે આ કરો છો એનું પ્રૂફ શું છે, અમને પ્રૂફ આપો. પણ જ્યારે તમારા જેવી વ્યક્તિ હોય ને કે જે એક્ઝેક્ટ સાયન્સ બી બતાવતું હોય કે મેડિટેશન કરવાથી આ થાય, આ ક્રિસ્ટલ પહેરો તો તમે આ થાય, આવી એનર્જીથી થાય, એ બધું એક બહુ જ જરૂરી છે. અને ઓફકોર્સ તમે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો હશે એ શીખવા માટે. યસ, મિનિમમ 4 to 5 years. યસ, ત્યારે જઈને તમે અમુક સિદ્ધિના સાધક બનો છો. હું તમને એ વસ્તુ કહું ને તો લાઈક આજે લોકોને છે ને આળસ બી વધારે આવતી હોય છે. અહીંયા કામમાં આળસ, સ્કૂલે જવામાં આળસ થાય છોકરાઓને, વાઈફને આળસ, સાસુને આળસ, વરને આળસ, બધાને જ આળસ. બરાબર. એના માટે એક બહુ મસ્ત મંત્ર તમને કહું. બરાબર, લખેલો મંત્ર છે, સિદ્ધ મંત્ર છે, 1001%. રોજ તમે એને 108 વાર કરી નાખો, આળસનો નામો નિશાન મટી જશે. એ મંત્ર છે ઓમ હોમ હોમ મહાબલાય હોમ હોમ ઓમ ફટ. ઓમ હોમ હોમ મહાબલાય ઓમ હોમ ફટ. ઓમ હોમ હોમ મહાબલાય હોમ હોમ ઓમ ફટ. ઓકે, આ લખી લેવો પડે. યસ, તો આ એક મંત્ર છે. મિનિમમ 3 months કરો. કોઈ બી મંત્ર તમે કરો ને એને તમે 3 મહિને સિદ્ધ થાય. ઠીક છે. આજે લોકો 2 દિવસ કરશે, 5 દિવસ કરશે, પછી એ મંત્ર બંધ કરી દેશે. એવું નહીં કરવાનું. તમે એને સિદ્ધ કરવા માટે એને તમારે 3 months રેગ્યુલર કરવો પડે. એ કર્યા પછી, એ સિદ્ધ થયા પછી એ તમારી લાઈફમાં, રોજિંદી લાઈફમાં એ કામ કરે, એ એનર્જી કામ કરે. આપણે મેડિટેશનમાં મંડલા કમ્પ્લીટ કરતા હોઈએ છીએ અમુક દિવસના, 45 ડેઝ, 90 ડેઝ, એવી જ રીતે. યસ, તો આ વસ્તુ છે બધી. અને કોઈને બીમારી હોય, બરાબર છે, એના બી મારા પાસે ઘણા બધા રેમેડીઝ છે. સોશિયલ મીડિયા ઉપર, એકાઉન્ટ્સ ઉપર છે. એ ઘરેલું રેમેડીઝ છે. કોઈને પગનો દુખાવો છે, કોઈને બેક પેઇન છે, એનર્જી તો હું આપું જ છું. સાથે હું ડિસ્ટન્સ એનર્જી બી આપું છું, બેઠા બેઠા. કે અહીંયાથી લાઈક કોઈ યુકે હોય, યુએસએ હોય, તો એ એનર્જીથી આપણે એને સારા કરીએ. હીલ કરો છો? યસ, હીલ કરું છું. ને એવા બધા સેટિસ્ફાઈડ ક્લાયન્ટ્સ બી છે મારા પાસે. thousands of clients are there કે જે લોકો they are satisfied. બરાબર છે. હમણાં આપણે થોડીક વાર પહેલા જેમ કુળદેવી માની વાત કરતા હતા, એ
ઓફલાઈન જે આપણે વાત કરી એની હું અત્યારે અહીંયા વાત કરવા માંગુ કે જેમ મને બી અમારા કુળદેવીની ઘણા વર્ષો પછી ખબર પડી, એમ ઘણા લોકોને ખબર નથી હોતી કે કુળદેવી કોણ છે, કે કુળદેવીની સ્થાપના કે પૂજા કેવી રીતે કરવી. તો તમે એ લોકોને માટે કંઈક રસ્તો બતાવી શકો અહીંયા તો? ફર્સ્ટ ઓફ ઓલ હું તો એમ કહું ને કે આજના લોકો ભૂલતા જાય છે કે પૂજા અને પ્રાર્થના કરવાનું. જો ભગવાન તમને દેવી દેવતા એમ નથી કહેતા કે તમે મારા માટે અગરબત્તી કરો, પણ તમે દિલમાં એટલીસ્ટ મારું નામ તો જો, મને યાદ તો કરો. કુળ દેવી અને દેવતા શું છે? જ્યારે તમારા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં કે તમારા પૂર્વજોએ કે અમુક વર્ષો પહેલાં તમારે પૂર્વજે તપસ્યા કરી હોય ને તપસ્યાથી કોઈ દેવી અથવા દેવતા પ્રસન્ન થયા હોય, એટલે જે દેવીની અથવા જે દેવતાની તપસ્યા કરી હોય એ પ્રસન્ન થયા હોય અને પ્રસન્ન થઈને એણે વરદાન આપ્યું હોય કે આજથી હું તારા કુળની રક્ષા કરીશ. ત્યારે આપણા પરિવારના કુળ દેવ અને કુળ દેવી આવે છે, એટલે આપણા કુળની પરિવારની રક્ષા કરે છે. તો એ હી ઓર શી, બરાબર, અથવા કે હી એન્ડ શી, બરાબર છે, બોથ આર ધ પ્રોટેક્ટર્સ. કરેક્ટ. ઠીક છે, તો એને હંમેશા આગળ રાખવા બહુ જરૂરી છે. આજના જમાનામાં આ કળિયુગમાં કાળા માથાનો માનવી આ બધું ભૂલી ચૂક્યો છે. તો તમારે જાણવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી વંશાવેલી જાણો. વંશાવેલી જાણીને તમારા જે કુળનો ભૂવો હોય તેને પૂછો, અથવા કુળના ભૂવા ના હોય તો તમારા વંશમાં ઉપર 7મી પેઢીએ કયા દેવી દેવતાઓને તમે પૂજતા હતા એમાંથી જે મેઇન હોય ને એ તમારા કુળ દેવી કે દેવતા હશે. અથવા તો તમને ના ખબર પડતી હોય, ઠીક છે, તો તમારે એનો ઉપાય બી આપી શકો. ઠીક છે, તો એ ઉપાય હું તમને આપું કે કુળ દેવીને કે હવે એવું હોય કે ભાઈ તમને ખબર જ નથી તો શું કરવું, એને મારે પૂજવા છે ને મને એમને પ્રસન્ન કરીને કામ કરવું, તો હવે શું કરવું? તો એના માટે બી મારા પાસે ઉપાય છે. ઠીક છે, તમારે લાલ કપડા ઉપર, ઠીક છે, એક સોપારી આપણે જે એને બેસાડવાની, બિરાજમાન કરાવવાની, બરાબર છે, અને એ સોપારીને સૌથી પહેલાં સ્નાન કરાવવાનું ગંગાજળથી, પંચામૃતથી, બરાબર છે. હા, અને પછી તમારે એને મંદિરમાં બિરાજમાન કરાવવાની. તમારે એને જે મોલી એટલે કે લાલ પીળો દોરો આવે જેને આપણે નાળાછડી કહીએ એ પહેરાવાનો. એના પછી આપણે એને કંકુ, હળદીથી અને ચંદનથી આપણે એને અને ચોખાથી એને વધાવવાનો, બરાબર છે. એ થયા પછી આપણે એને પ્રાર્થના કરો કે હે મારી માં કુળદેવી, કુળદેવતા, તમે જે બી અહીંયા મારા કુળમાં જે મારા પરિવારમાં જે તમે રક્ષા કરી રહ્યા છો, બરાબર છે, હું તમને અહીંયા બિરાજમાન કરાવું છું, તમને નવડાવી ધોવડાવીને તમને કપડાં પહેરાવી તમને વધાવી, બરાબર છે, સરસ આટલો શણગાર કરી હું તમને અહીંયા બિરાજમાન કરાવું છું, તમે અહીંયા બિરાજમાન રહેજો અને તમે અમારા જેમ પૂર્વજોની કુળની રક્ષા કરતા હતા તેમ અમારા પરિવારની કુળની રક્ષા કરજો. તો એ જાતે જ તમે અમુક દિવસોમાં તમે ડ્રાસ્ટિક ચેન્જ એટલે ઇનક્રેડિબલ તમે એક મેજિક જોઈ શકશો કે ખરેખર જેમાં જે પરિવાર દરિદ્રતા આવી ગઈ છે ને, જે કંગાલ થઈ ગયા છે ને, બરાબર છે, તે પરિવારને બી માતાજીની દેવી દેવતાઓની કૃપા વરસવા માંડશે અને એની કુળની રક્ષા થવા માંડશે. તમે જોજો કે અમુક જ મહિનાઓમાં જોજો એ સુખ સમૃદ્ધિ સંબંધ થઈ જશે. ખૂબ સરસ. મને તો એમ થાય છે કે આ પોડકાસ્ટ ચાલુ જ રહે, આગળ ને આગળ આપણે હજુ પણ વાતો કરતા જ રહીએ. પણ ઓફકોર્સ અત્યારે એન્ડ કરવાનો ટાઈમ થયો છે, પણ હું એવી આશા રાખીશ કે આપણે ફ્યુચરમાં ફરી મળીએ અને બીજી ઘણી બધી લોકોને યુઝફુલ થાય એવી તમે જે ટિપ્સ આપી છે એ તમે આપતા રહો. તમારું સોશિયલ મીડિયા પર અમે જોતા રહીશું અને ફરીથી હું થોડા ટાઈમમાં ઈચ્છીશ કે તમને ફરીથી ઇન્વાઇટ કરું અને ફરીથી આપણા ધર્મની કે આ જે સિદ્ધિઓ છે એમની વધારે વાતો કરીએ અને વધારે તમારી જોડેથી જાણીએ. સાચી વાત છે, કારણ કે આપણા મંદિરમાં એક ગર્ભગૃહ હોય છે, એવી રીતે માતાનો બી એક ગર્ભ હોય છે, બરાબર છે. ભગવાનને દેવી દેવતાઓને જ્યારે બી કોઈ અવતાર લેવો પડ્યો ને ત્યારે એને બી એક ગર્ભની જરૂર પડી, બરાબર છે. ત્યારે એ માનવ અવતારમાં આવવા માટે માના કોકની જરૂર પડી. તો આ એક આપણો ગર્ભ છે, એમાં જ આપણી આત્મા એક શરીર રૂપમાં એ જન્મ લે છે. અને નેક્સ્ટ પોડકાસ્ટમાં બતાવીશ તમને, કહીશ અગર મને મોકો મળ્યો તો હું એ તો જણાવવાની જ છું કે નેક્સ્ટ પોડકાસ્ટમાં તમને કે આત્મા કેવી રીતે આપણા શરીરમાં ટ્રાન્સફર થાય છે અને કઈ આત્મા કેવી રીતે ચૂઝ કરે છે કયા પ્રકારના વ્યક્તિઓને એની અંદર સમાવેશ કરી અને એ પોતે
એ માને ચૂઝ કરે છે. ઓહ, તો હવે તો જલ્દી આપણે પોડકાસ્ટ કરવો પડશે, કેમ કે વ્યુઅર્સને બી એવું થશે કે આ પોડકાસ્ટ તમે જલ્દી લઈને આવો. બટ ઓબ્વિયસ, કારણ કે તમારે આપણે કેવું કે શરીર આપણું એક કપડું છે અને હમ. આત્મા આપણી જૂની છે. કરેક્ટ. તો આત્મા કઈ રીતે ટ્રાન્સફર થાય છે આપણા ગર્ભમાં અને માનવનું આપણે એક જે સજીવ સૃષ્ટિનું આપણે ઉત્પન્ન થાય છે, તો આપણી આત્મા આપણા શરીર સાથે જોડાઈ ગયેલી છે, વણાઈ ગયેલી છે, સિવાઈ ગયેલી છે. બરાબર છે. તો એ આત્મા કઈ રીતે ચૂઝ કરે છે એક લેડીને એની માં બનવા માટે, બરાબર છે, અને કઈ રીતે એ આગળ એનું પાછળનો પુનર્જન્મ હોય તો એ કઈ રીતે યાદ આવે છે, હું પોડકાસ્ટમાં હું જણાવીશ. ડેફિનેટલી જલ્દી જ આપણે એક બીજો પોડકાસ્ટ લઈને આવીશું. તમારો ખૂબ ખૂબ આભાર. જી, જય માતાજી. જય માતાજી.